નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ મેટ્રો એટ 10 સાથે હું રોનક મોઠવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ગેરકાયદેસર ચાલતું કોલ સેન્ટર ઝડપાયું હતું અને જે મામલે હવે ઈડી તપાસ કરી રહી છે। તો અમદાવાદમાં ઈડીની ગેરકાયદેસર કોલ સેન્ટર પર કાર્યવાહી કરવામાં આવી છે। અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડીના કેસમાં ઈડી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। અમદાવાદના 6 સ્થળોએ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। સાથે યુએસની એજન્સીઓ ખાનગી કંપનીઓના નામે રૂપિયા પડાવવાનું કૌભાંડ ચાલતું હતું। તો આખરે ઈડીએ આ મામલે તપાસ કરી છે। તો અંકિત દાંજવી પાસેથી 12,000 યુએસ ડોલર મળી આવ્યા છે। તો આ મામલે સર્ચ ઓપરેશન દરમિયાન 13.5 લાખ બિનહિસાબી રોકડ પણ મળી આવ્યા। વડોદરામાં એસઆઈઆરની કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સયાજીરાવ નગર ગૃહથી પગપાળા રેલી કાઢી કાર્યક્રમ યોજ્યો હતો। જો કે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું, જેમાં 40થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી। સમગ્ર ઘટનાને લઈ વડોદરા શહેરમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો। આ લોકો પોતાની ખુરશી ખતરામાં છે ભાજપની, માટે કોંગ્રેસે ચૂંટણી હરાવવા ચૂંટણી પણ સાથે મેળાપીપણા કરીને આ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે કે એસઆઈઆરની કામગીરી એટલે જૂના જે મતદાતા છે એને ખાલી ચેક જ કરવાના છે। 18 વર્ષના થયા એના મતદાતાના નામ દાખલ કરવાના છે, પણ આ એસઆઈઆરની કામગીરી નથી ચાલતી। આ ભાજપને જીતાડવાની કામગીરી ચાલે છે। કઠોળની ખેતી, ઉત્પાદકતા અને તેના પોષણ મૂલ્યને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ઉદ્દેશ્યથી વિશ્વભરમાં 10 ફેબ્રુઆરીએ વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવણી કરાય છે। વિશ્વમાં કઠોળના સૌથી મોટા ઉત્પાદક અને વપરાશકર્તા અને આયાતકર્તા દેશ ભારત છે। ત્યારે ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કઠોળમાં આત્મનિર્ભરતા મિશન શરૂ કર્યું છે। ભારતના આત્મનિર્ભર ભારત મિશનથી પ્રેરિત થઈ અને ગુજરાતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન કઠોળની ખેતીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। ભગવાન શિવજીની આરાધના અને ઉપાસનાનું મહાપર્વ એટલે મહાશિવરાત્રી। મહાશિવરાત્રી પર્વે જૂનાગઢમાં ભવનાથની તળેટીએ મહાન મેળો ભરાય છે, જેનું દર વર્ષે આયોજન થતું હોય છે। ત્યારે આ મિની કુંભ નિમિત્તે એસટી નિગમ દ્વારા વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું। મેળાના સંચાલન માટે 24/7 જીપીએસ આધારિત કંટ્રોલ રૂમ સક્રિય કરાશે। ગત વર્ષની સરખામણીએ વધુ બસો અને ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે મેળામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને કોઈ પણ હાલાકી ન પડે। આવનાર શિવરાત્રિના મેળા સંદર્ભે જેને આપણે મિની કુંભ મેળા તરીકે તારીખ 11/2/2026 મહાવદ નોમથી તારીખ 15/2/2026 મહાવદ તેરસ સુધી આયોજન કરવામાં આવેલું છે। જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે જૂનાગઢ વિભાગના 30 મિની વાહનો તેમજ અન્ય નજીકના વિભાગના ની 50 એમ કુલ 80 મિની એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલું છે। આજુબાજુના જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓને જૂનાગઢ પહોંચવા માટે જૂનાગઢ વિભાગની 65 એક્સ્ટ્રા બસો, એક્સપ્રેસ બસો તેમજ અન્ય નજીકના વિભાગમાંથી 50 એમ કુલ મળીને કુલ 115 બસોનું એક્સપ્રેસનું આયોજન કરવામાં આવે છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હવે પેસેન્જર અને હાઈટેક કેરીટની ભેટ આપવાના છે। સાથે જ ગુજરાતની તમામ જનતાઓ માટે આ ખાસ મહત્વની જે ભેટ છે। પ્રથમ તબક્કામાં 10 અત્યાધુનિક કેરેવાન જે તૈયાર કરવામાં આવ્યા છે। આ સાથે જ આ વાન એવા છે કે તેમાં તમામ હાઈટેક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જેના કારણે મુસાફરોને સાથે જ તેમના પરિવારને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થયું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, કચ્છ રણ સહિતના વિસ્તારોમાં આ કેરાવેન લઈ મુસાફરી કરી શકાશે। નિગમ દ્વારા 10 જેટલી કેરાવેન બસો ગુજરાત ટુરિઝમ સાથે સંકલન કરી સંયુક્ત સાહસ સાથે
મુસાફર જનતાને સેવામાં લાભ આપવા માટે મૂકવાનું એક આયોજન માટે વિચારણા હેઠળ છે. સરકારશ્રીમાં તે બાબતે દરખાસ્ત અને અન્ય પ્રક્રિયાઓ ચાલી રહી છે. તેમાં વિવિધ મુસાફરલક્ષી સુવિધાઓ આપવામાં આવશે. તે સાથે ગુજરાત ટુરિઝમ સાથે સંકલન કરી અને મુસાફરો માટે ગ્રુપ બુકિંગ સાથેની લાભ આપવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ ખાતે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. મુસાફરો માટે કસ્ટમ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. એરપોર્ટની બહાર મુસાફરોને કસ્ટમ સંબંધિત માર્ગદર્શન મળશે. મુસાફરોની મુશ્કેલી દૂર કરવા માટે આ ખાસ પહેલ થઈ છે, જેમાં પારદર્શિતા વધારવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. कस्टम्स ने अपने अराइवल गेट नंबर पर एक पैसेंजर फैसिलिटेशन सेंटर बनाया हुआ है जो कि नवंबर 2025 से एक्टिव है. वहाँ पर हम लोग जो भी पैसेंजर्स की क्वेरीज होती हैं, जैसे कि उनको डिक्लेरेशंस के लिए, एक्सपोज सर्टिफिकेट्स के लिए या कोई भी और अदर चीज़ें जो होती हैं उनके लिए जो भी इंफॉर्मेशन चाहिए वो यहाँ पर 24/7 अवेलेबल रहती है. हमारे वहाँ पैसेंजर्स आते हैं, उनकी क्वेरीज को रेज़ किया जाता है. जो अगर यहाँ सॉल्व हो जाती है ठीक है, नहीं तो हायर अप्स के पास उनके पास जाती है क्वेरी और वो चीज़ यहाँ पर उनको सॉल्व करके उनको प्रोवाइड की जाती है. किसी भी इंफॉर्मेशन रूल्स अकॉर्डिंग जो भी है वो सब उनको प्रोवाइड की जाती है. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા જે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પેસેન્જર ફેસિલિટેશન સેન્ટર જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. આ સુવિધા કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે વિદેશમાંથી આવતા જે મુસાફરો હોય છે તેમની સાથે તેમને કેટલો સામાન લાવવો, કઈ પ્રમાણે કેટલા વજનનો સામાન લાવવો, કઈ કઈ વસ્તુ લાવવી. ઘણી વખત જે વિદેશથી આવતા જે મુસાફરો હોય છે તેમને નિયમો ખ્યાલ નથી હોતા અને તેને કારણે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તેના જ લીધે આ ખાસ જે સુવિધા કેન્દ્ર છે તે શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી અંદાજિત 300 કરતાં પણ વધારે જે મુસાફરો છે તેમણે અહીંયાની મુલાકાત લીધી છે અને તેમને પોતાની જે સમસ્યા છે તેનું સમાધાન પણ અહીંયા મળ્યું છે. 24 કલાક સુધી આ જે સુવિધા કેન્દ્ર છે તે શરૂ રાખવામાં આવે છે. જે પણ જે વિદેશથી આવતા જે મુસાફરો હોય છે તેમને જે નિયમોમાં, કારણ કે જે નવું બજેટ બહાર પડ્યું અને ત્યારબાદ જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જો મુસાફરોને લગેજને સંબંધી કોઈ પણ જાતની મુશ્કેલી હોય તો તેની માટે અમદાવાદના એરપોર્ટ ઉપર આ નવી જે સુવિધા છે તે નવેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવી છે અને જેનો મોટી સંખ્યામાં જે મુસાફરો છે તેમને પણ લાભ છે તે લઈ રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજ્ય સરકારના સક્રિય સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ હવે મેડિકલ ટેકનોલોજીના નવા યુગમાં પ્રવેશી રહી છે. સામાન્ય માણસને જ જટિલ રોગના શ્રેષ્ઠ સારવાર ઘર આંગણે મળે તેવી ઉમદા અભિગમ સાથે સિવિલના ન્યુરોલોજીકલના વિભાગના ડોક્ટરો છે તે કામ કરી રહ્યા છે. સાથે જ તેમાં 55 લાખના ખર્ચે અતિ આધુનિક યુરોડાયનેમિક સ્ટડી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એટલે કે આ જનરલી 3 થી 4 હજારમાં થતો આ ટેસ્ટ સિવિલ હોસ્પિટલની અંદર નિઃશુલ્ક કરવામાં આવશે. ગુજરાત સરકાર તરફથી 55 લાખનું યુરોડાયનેમિકનું આ જે મશીન છે એ યુરોલોજી વિભાગને આપવામાં આવ્યું છે અને સરકારનો પણ એક કંઈક એવો આશય છે કે છેવાડાના માનવીને ટ્રીટમેન્ટ તો મળે જ પણ સાથે સાથે સચોટ ડાયગ્નોસિસ અને એના ટાર્ગેટેડ ઇલાજ કરવા માટે જે કોઈ બી જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ પણ પૂરું પાડવું. આઈ થિંક એના વિચારથી જ આવું એક મશીન અત્યારે સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું છે. અત્યારે હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, પરંતુ હમણાં લગ્નની સિઝન તેમજ વેલેન્ટાઇન વીકના કારણે થઈ રહેલા ફૂલોના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો. ત્યારે 20% જેટલો વધારો ફૂલોના ભાવમાં થયો છે. ઓલ ઓવર જોવા જઈએ તો ફૂલોના ભાવમાં 10%થી લઈ 80% સુધીનો વધારો થયો. બીજી બાજુ મૂકીએ એટલે કે ગુલદસ્તાના ભાવમાં પણ વધારો થયો છે. ગુલદસ્તામાં લગાવવામાં આવતા જીપ્સી પણ મોંઘા થઈ ગયા છે. જીપ્સી અત્યારે હાલ 800 થી લઈ અને 900 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. ફૂલોની સિઝન છે ચાલુ, અત્યારે મેરેજ સિઝન પણ છે અને આપણે જોઈએ તો વેલેન્ટાઇન વીક ચાલુ છે, એની સાથે સાથે મેરેજ સિઝન પણ ચાલુ છે. એટલે બંને એક સાથે હોવાના કારણે ફૂલોની માંગમાં બહુ વધારો થયો છે. અને સામે જોઈએ તો આપણે હમણાં જે લાસ્ટ સિઝનમાં જે વરસાદ પડ્યો એના કારણે એટમોસ્ફિયરના કારણે પણ ફૂલોનું દરેક ખેતીનું ઉત્પાદન ઓછું થયું છે. એટલે જેમ જેમ ખેતીની દરેક પેદાશોના ભાવ વધ્યા જેમ ફૂલોનો પણ ખેત પેદાશ તરીકે ભાવ વધેલો છે.
જૂનાગઢ ગિરનાર પર્વત પર આવેલા ઉઘડટૂક જૈન આશ્રમ દ્વારા ધ્વજા લગાવવાનો મામલો સામે આવ્યો. થોડા દિવસો પહેલા ગિરનાર પર્વત પર ગોરખનાથ અને દત્તાત્રેય ટૂંક વચ્ચે ઉઘડટૂક પર ધજા લગાવવામાં આવી હતી. અજાણ્યા ઇસમોએ જૈન અને હિન્દુ ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ સાધુ સંતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. મહાશિવરાત્રીની સમયે જ બે ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થતા પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ અને કાર્યવાહી કરી રહી છે. અહીંયા ગિરનારની અંદર અમુક સમયથી દિગંબર જૈનના અમુક અનુયાયી એમના આચાર્યના ઉશ્કેરવા પર આવા કૃત્યો કરી રહ્યા છે. પહેલા પણ ગોરખનાથજીની ટોપ પર અમુક વસ્તુઓ ચઢાવવી અને આજ્ઞા ન હોવા છતાં ત્યાં પૂજન કરવું એ પ્રમાણના કૃત્યો કર્યા છે. એટલે ગમે તેમ કરીને ભવનાથ તળેટી ભવિષ્યમાં જૈન તળેટી બની જાય તે પ્રકારનું આ લોકોનું પ્યોર આયોજન છે અને એ આયોજન પ્યોર એ લોકોનું ધાર્મિક છે અને એ લોકો એની દ્રષ્ટિની અંદર આ નૈતિકતા સમજે છે જે હિન્દુઓ સમજી શકતા નથી. તો આવા લોકો ઉપર આવી નાની નાની જે ઘટનાઓ, આમ તો નાની નહીં પણ વિશેષ ઘટનાઓ બનાવે છે, તો ખરેખર લોકોમાં હિન્દુઓએ જાગવાની જરૂર છે કે જૈનો આપણે જેને આપણા કહીએ છે નહીં અને આની માટે સાધુ સંતોએ જાગવાની જરૂર છે. બે સફેદ કપડા પહેરેલા યુવાનો છે એ આ ધ્વજા લગાવવાનું કાર્ય કરેલું અને નીચેથી છે એ આ ફ્લેગ છે ચોરી છુપીથી ઉપર લઈ જઈ અગાઉથી ગુનાહિત કાવતરું રચી આ પ્રકારનું કૃત્ય કરી દિગંબર જૈન સમાજ તથા નાથ સંપ્રદાય અને સનાતન ધર્મ વચ્ચે જે કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. આથી આ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમજ તપાસમાં જે ખુલે તે તમામ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગિરનારનો વિવાદ છે તે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ગિરનાર ઉપર આવેલ ઉઘડટૂક ખાતે સફેદ કપડામાં સજ્જ બે યુવાનો દ્વારા જે છે તે ધ્વજા ફરકાવાને લઈને હાલ સંતોની અંદર જે છે તે વિવાદનો મતપૂળો છંછેડાયો છે. હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. જે ગિરનાર પર્વત છે તેની ઉપર ગોરખટૂક ખાતે જે છે તે થોડા સમય પહેલા પૂર્વે ગોરખનાથની મૂર્તિ તોડવામાં આવી હતી, તેને લઈને ભાવેલ વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ જે છે તે ઉઘડટૂક ખાતે પણ ધ્વજા ફરકાવવામાં આવતા હાલ જૂનાગઢના સાધુ સંતોમાં ઘેરા રોષની લાગણી જોવા મળી રહી છે. આ મામલે જે છે તે સાધુ સંતો દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે અને આજ રોજ પોલીસ પંચનામું કરી અને આગળ જે છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. ભાવનગર શહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનોના સાયલેન્સરનો નાશ કરાયો હતો. સિટી ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ ડ્રાઈવ હેઠળ કુલ 181 મોડિફાઈડ સાયલેન્સરનો કબજો લેવામાં આવ્યો, જેમાં ટુ વ્હીલર વાહનોમાં મોડિફાઈડ સાયલેન્સર લગાવવામાં આવતા હોય છે. એવા સાયલેન્સર ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને જે બાદ આ તમામ સાયલેન્સરનો નાશ કરવામાં આવ્યો. આ સાયલેન્સર મોડિફાઈડ સાયલેન્સર છે તેવો અભિપ્રાય મેળવી નામદાર કોર્ટમાં તેનું ડિસ્ટ્રોય કરવા માટેની એક રિપોર્ટ પાઠવવામાં આવેલા અને નામદાર કોર્ટ દ્વારા આ સાયલેન્સર જે છે મોડિફાઈડ હોય તેને ડિસ્ટ્રોય કરવા MV એક્ટ હેઠળ હુકમ આપેલો હોય, જેથી આજે 181 મોડિફાઈડ સાયલેન્સરને રોલર દ્વારા ડિસ્ટ્રોય કરવાની હાલમાં કામગીરી ચાલુ છે. 9 ફેબ્રુઆરી 2026ના રોજ લોકો પાયલટ રામાવતાર મીણા અને સહાયક લોકો પાયલટ સોનુ શર્માએ સાસણ ગીર કાસિયા નેશનલ સેક્શનમાં કિલોમીટર 117-1 વચ્ચે અચાનક રેલવે ટ્રેક પર 10 સિંહોનું જૂથ આવી ગયું હતું અને તેને જોતા જ તાત્કાલિક લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી અને ટ્રેન નંબર 52-955 વેરાવળ જૂનાગઢ પેસેન્જરને સુરક્ષિત રીતે રોકી દીધી હતી. ત્યારબાદ તેમણે ટ્રેન મેનેજર સંજય દીક્ષિતને ઘટનાની જાણ કરી હતી. વન વિભાગના ટ્રેકર દ્વારા પહેલાથી જ ટ્રેન હાજર હોવાનું જણાવવામાં આવ્યું. તેમની મદદથી તમામ સિંહોને સુરક્ષિત રીતે ટ્રેક પરથી દૂર કરવામાં આવ્યા હતા અને જે બાદ ટ્રેન ચાલતી થઈ હતી. વડોદરા શહેરની જાહેર પરિવહન વ્યવસ્થામાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. સાથે જ કેન્દ્ર સરકારની બસ યોજના હેઠળ વડોદરામાં ટૂંક સમયમાં જ ઇલેક્ટ્રિક બસો દોડશે. ગોત્રી વિસ્તારમાં ઇલેક્ટ્રિક બસો ટર્મિનલનું કામ ઝડપની ગતિએ ચાલી રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાની 75% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ભારત સરકાર
ટિયર 2 સિટીઝ માટે અત્યારે ઇલેક્ટ્રિક બસીસની આયોજન કરી રહ્યા છે. તો ભારત સરકાર, ગુજરાત રાજ્ય સરકારની મદદથી અમે બરોડામાં પણ 250 ઇલેક્ટ્રિક બસીસની એપ્રુવલ આપણને મળી છે. અત્યાર સુધી બરોડામાં ડીઝલ બેઝડ અને સીએનજી બેઝડ બસીસ જ હતી. આવનારા દિવસમાં ફર્સ્ટ ફેઝમાં 40 બસીસ અહીંયા આપણે લાવવાની કામગીરી કરી રહ્યા છે. અને પછી ફેઝ વાઇઝ 100 અને 150 બસીસ 100 બસીસની સ્કીમ આવશે. વડોદરાની જનતાને ઈ બસની સેવા મળશે, બહુ સારી બાબત છે. બહુ સારું આ બાબતમાં પગલું છે કે ટ્રાન્સપોર્ટેશનની અત્યારે સમસ્યા બહુ થઈ ગઈ છે. રોડ નાના છે, બરોબર છે, વ્હીકલોની સંખ્યા વધી ગઈ છે. એટલે આ ટ્રાન્સપોર્ટેશન ચાલુ થશે ને તો મહદ અંશે ટ્રાફિકમાં પણ રાહત થશે. પણ એની સાથે સાથે બીજું પણ એક કમિશનર સાહેબને કહ્યું કે આ જે તમે રોડો છે જ્યાં ત્યાં ખોદી કાઢો છો, ખાડા થાય, પહેલે એને બસ આવે, એવી બસ આવે એની પહેલા રોડ સારા ને એવા બનાવો કે જ્યાંથી સિસ્ટમ અપડેટ થયા કરે, ચાલ્યા કરે સિસ્ટમ. વડોદરાના પરિવહન વ્યવસ્થામાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઈ બસ ચાર્જિંગ સ્ટેશનનું આ સેન્ટર છે. આપણે જોઈ શકીએ જે પ્રમાણે અત્યારે નવનિર્મિત અત્યારે થઈ રહ્યું છે. આ એડમિન ઓફિસ છે. હવે ટૂંક સમયમાં વડોદરાવાસીઓને ઈ બસ સેવાનો લાભ અહીંથી મળી રહેશે. આ જે અત્યારે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના પરિવહન વ્યવસ્થાનો એક મોટો બદલાવ સમાન સાબિત થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની ઈ બસ યોજના હેઠળ વડોદરામાં ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક બસો દોડશે. ગોત્રી વિસ્તારમાં આવેલું આ ઇલેક્ટ્રિક બસ ટર્મિનલનું કામ ઝડપી અને યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે, જેમાં પ્રથમ તબક્કાનું કામ 75% વધુ પૂર્ણ થવાના આરે આવ્યું છે. ટીપી 60 વિસ્તારમાં પીએમ ઈ બસ ચાર્જિંગ સ્ટેશન સાથે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 40 બસનું શરૂ કરવામાં આવશે તેવી રીતની વાત હતી. ત્યારે જ હવે ભવિષ્યને ધ્યાને રાખીને 250 જેવી બસો ઈ બસો ઉતારવાની યોજના કરવામાં આવી છે. આ યોજના પ્રદૂષણ ઘટાડવા, ટ્રાફિક સમસ્યા હલ કરવા અને શહેરને સ્માર્ટ ટ્રાન્સપોર્ટ મોડેલ બનાવવામાં મદદરૂપ થશે. હવે જોવાનું રહ્યું કે જે પ્રમાણે અત્યારે યુદ્ધના ધોરણે જે પ્રમાણે કામગીરી થઈ રહી છે, 75% વધુ જે કામગીરી અત્યારે પૂર્ણ થવાય છે, કેટલી વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય છે અને વડોદરાના જે લોકો છે, જે નગરજનો છે, તેમને કેટલી વહેલી તકે આ સેવા ઉપલબ્ધ થાય છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર નવસારી ખાતેથી મળી રહ્યા છે. નવસારી એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજીની કાર્યવાહી સામે આવી કે જેમાં 20 કિલો જેટલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો. ઓડિશાથી ગુજરાત ઘુસાડવામાં આવતો આ ગાંજો છે તે હવે ઝડપાઈ ગયો છે. સાથે જ એસઓજીએ 20 કિલો ગાંજા સાથે 2 ઈસમોને પણ ઝડપી પાડ્યા. આ 2 ઈસમો ગાંજાની હેરાફેરી કરતા હતા. મુંબઈથી નડિયાદ લઈ જવાતો આ 10 લાખથી વધુ કિંમતનો ગાંજો છે તે હાલ જપ્ત થઈ ચૂક્યો છે. આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર નવસારી ખાતેથી મળી રહ્યા છે. નવસારીમાં વધુ એક વખત હોસ્પિટલ વિવાદમાં આવી છે. નવસારીમાં ચીખલીની સદભાવના હોસ્પિટલનો આ વિવાદ છે તે સામે આવ્યો. ત્યારે નવસારીની હોસ્પિટલ વિવાદમાં આવતા હવે નવી ચર્ચાઓ છે તે જાગી છે. સદભાવના હોસ્પિટલનો આ વિવાદ સામે આવ્યો. નવસારીમાં આવેલ ચીખલીની સદભાવના હોસ્પિટલ જેને લઈ આ વિવાદ છે તે સામે આવી રહ્યો છે. ત્યારે ચીખલીની સદભાવના હોસ્પિટલ વિવાદમાં આવતા જ તમામ જે લોકો છે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તો સદભાવના હોસ્પિટલ બહારના આ દ્રશ્યો છે કે જ્યાં લોકોના ટોળા પણ જોવા મળ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આ વિવાદના પોતાનો જે વિરોધ છે તે નોંધાવ્યો છે. પચીસ વર્ષીય પરિણીતાનું પેટમાં ચરબીની ગાંઠનું ઓપરેશન છે તે હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ઓપરેશન કર્યાના 4 દિવસ બાદ સારવાર દરમિયાન તેનું મોત થતા
પરિવારના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સીટી સ્કેનના રિપોર્ટ બાદ ચરબીની ગાંઠનું ઓપરેશન થયું હતું. પરિવારજનોએ તબીબ સહિતના સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ પણ કર્યો છે. બેદરકારીના મોતના કારણે હવે લોકો પણ છે તે ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તો હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય અપાવવામાં આવે તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે. થયેલું 7:30 વાગ્યાના ગાળામાં ત્યારે હાલે મેં ડૉક્ટર સાહેબને ફોન કરવા કીધેલો હતો, પણ એ શિસ્તો લોકો કોઈએ ફોન કર્યો નહીં હતો અને બાટલોને ઇન્જેક્શન મારીને હાલમાં આવી જશે એવું કીધું. મને જવાબ આપ્યો. સદભાવના હોસ્પિટલના બેદરકારી ચોખ્ખી જોવા મળે છે અને મારી માંગ એવું છે કે મારી પત્નીને ન્યાય મળે. આગળ સમાચારમાં વાત કરીએ તો ભાજપ દ્વારા હાલ જિલ્લા સંગઠનોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે ભાજપે નવસારી જિલ્લાનું પણ સંગઠન છે તે જાહેર કરી દીધું છે. ત્યારે 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી છે તે આ સંગઠનમાં બનાવવામાં આવ્યા છે. તમામ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે. વડોદરાના રાવપુરા રોડ પર કાર અકસ્માતનો મામલો સામે આવ્યો છે. તો આ મહત્વના સમાચાર વડોદરા ખાતેથી કે જ્યાં વધુ એકવાર કાર અકસ્માતની ઘટના બની છે. આ સમગ્ર ઘટના વડોદરાના રાવપુરા ટાવર રોડ પરની છે કે જ્યાં કારને અકસ્માત નડ્યો છે. તો મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે. રાવપુરા ટાવર રોડ પર કારના અકસ્માતનો મામલો સામે આવ્યો. રાવપુરા પોલીસે કાર ચાલક આકાશ દરજીની ધરપકડ કરી લીધી છે. તો આ યુવાન દ્વારા કારનો અકસ્માત સર્જવામાં આવ્યો હતો. અકસ્માતમાં ટ્રાફિક સિગ્નલ અને સ્ટ્રીટ લાઇટને નુકસાન પહોંચ્યું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ કાર્યવાહી કરતી હતી અને સમગ્ર વિડીયો વાયરલ થયા બાદ આરોપીની ધરપકડ થઈ. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણા ખાતેથી મળી રહ્યા છે. મહેસાણાના કડીમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. કડીના તાજ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગી છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનમાં આગ લાગી હતી, જેના કારણે તમામ વાહનો આગની ચપેટમાં આવ્યા છે. આગ લાગતા પાર્કિંગમાં રહેલા વાહનો બળીને ખાખ થયા હતા અને વાહન ચાલકોના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આગના કારણે નુકસાન મોટું થયું છે. નપાની ફાયર ઇમરજન્સી ટીમ દ્વારા તાત્કાલિક ઘટના પર તપાસ હાથ ધરવામાં આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયા હતા. સ્થાનિકો ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફ્લેટના પાર્કિંગમાં આગ લાગતા તમામ જે વાહનો છે તે આગની ચપેટમાં આવ્યા હતા, જેના કારણે નુકસાન પણ થતું જોવા મળ્યું છે. પાર્કિંગમાં રહેલા વાહનો બળીને ખાખ થયા છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માલસામાનને ભારે નુકસાન થયું છે. તો કયા કારણોસર આગ લાગી તેને લઈ હવે વધુ તપાસ અને કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. વડોદરાના સેવાસી ડિકેથલોન પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી. પૂરપાટ ઝડપે આવતી કાર ટક્કર મારીને સ્થળ પર ફરાર થઈ ગઈ હતી. ત્યારે અકસ્માતની આ ઘટનામાં સિંગરોડનો રહેવાસી મિતેન્દ્રસિંહ જાદવ ગંભીર રીતે ઘાયલ થયો છે. હોસ્પિટલ લઈ જતા તબીબે તેને મૃત જાહેર કર્યો છે, જેને લઈ પરિવાર દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ સેવાસી મેન રોડ પર ડિકેથલોન મોલ છે, તે અમારા ભાઈ જતા હતા સ્કૂટી લઈને, મોપેડ લઈને, અને પાછળથી કોઈ ગાડીવાળાએ ટક્કર મારી અને રોડ પર પડી ગયા. અને
રસ્તામાં આવતા જતા લોકોએ જોયું અને એ ગાડીવાળો ફરાર થઈ ગયો અને એ ભાઈનું ઓન ધ પોસ્ટ મોત થઈ ગઈ અને 108 મારફતે અમે હોસ્પિટલ આવ્યા છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સમા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પ્રોફેશનલ રીતે ચોરી કરનાર 2 રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નંદનવન સોસાયટીમાં રૂપિયા 18 લાખની ચોરી બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તપાસ હાથ ધર્યા બાદ ખુલાસો થયો કે મુખ્ય આરોપી પ્રહલાદ ઉર્ફે પ્રદીપ અને તેનો સાગીરત સુરેશ ઉર્ફે રાજવીર સેન ઝડપાયા છે. બંને પાસેથી સોના ચાંદી રોકડ અને મોબાઈલ સહિતનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ કુલ 74,30,644 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ અને કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે. नंदनवन सोसाइटी में एक बंद मकान में जो है वो घरफोड़ हुई थी और उसमें लगभग 18 लाख का मुद्दा माल जो है वो गया था, जिसमें लगातार क्राइम ब्रांच की टीम और लोकल जो पुलिस है वो लगातार इसके पीछे थी कि इसको डिटेक्ट किया जाए. तो अभी रिसेंटली जो है हमें उसमें सफलता मिली है. हमने 2 आरोपी, एक प्रहलाद और एक सुरेश, जो जोधपुर राजस्थान के रहने वाले हैं, उनको हमने जो है वो गिरफ्तार किया है. દહેગામમાં આજે નવનિર્મિત તાલુકા પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી સંજયસિંહ મહિડા દ્વારા લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ, સંસદ સભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નવીન તાલુકા પંચાયતનું લોકાર્પણ થતા દહેગામ તાલુકાના પ્રજાજનોમાં આનંદની લાગણી જોવા મળી. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.